નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 એમની જે તૈયારી છે એ તૈયારીના ભાગરૂપે આપણે પ્રેક્ટિકલ બુકની અંદર તમારો 2 નંબરનો પ્રેક્ટિકલ આપ્યો છે. મીટર બ્રિજ વડે અજ્ઞાત અવરોધનું મૂલ્ય અને સાથોસાથ એમ કહેવાય કે અવરોધકતા તમારે મેળવવાનું છે. એકદમ પ્રેક્ટિકલ ઈઝી છે. એ પ્રેક્ટિકલ માટે એમ કહેવાય કે તમારા હાથમાં જ્યારે ક્વેશ્ચન પેપર આપે ત્યારે એ ક્વેશ્ચન પેપરનો જે કંઈ ક્વેશ્ચન છે એ તમારે હેતુના સ્વરૂપમાં તમારે આન્સર પેપરમાં લખવાનો છે. હેતુ આવો ક્યાંક છે કે મીટર બ્રિજનો ઉપયોગ કરી આપેલા તારનો અવરોધ નક્કી કરો અથવા તે પરથી દ્રવ્યની અવરોધકતા નક્કી કરો. બરોબર. પછી તમે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં જે કંઈ સાધનોનો ઉપયોગ કરો છો, બરોબર, એ સાધનો અહીં લખવાના છે. બેટરી અથવા તો બેટરી એલિમીટર, પછી કળ હોય છે, રિયોસ્ટેટ હોય છે. બરોબર. રિયોસ્ટેટમાં ખાસ કરીને જોઈ લેવાનું 50 ઓહમના છે કે 100 ઓહમના છે. આરબી, બરોબર, રેડિસ્ટન્સ બોક્સ, ગેલ્વેનોમીટર લગભગ 30 કાપા વાળું હોય છે. અજ્ઞાત અવરોધ, જોકી અને ખાસ કરીને મીટર બ્રિજ. હવે આ પ્રેક્ટિકલ ઘણા વિદ્યાર્થીને હાર્ડ લાગે છે. પ્રેક્ટિકલ ક્યારે ગોખવાના નથી હોતા. એની ખાલી જે કઈ પરિપથ છે એ પરિપથ આપણે આપણી રીતે જોઈએ તો લગભગ તમને યાદ રહી જશે ને એ જ પ્રમાણે તમારે સર્કિટ ડ્રો કરવાની જોઈન્ટ કરવાની હોય છે. તો આ જે રેડ અક્ષરથી મેં બતાવ્યું એ તમારું મીટર બ્રિજનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં આ એલ આકારની ધાતુ છે, આ પણ એલ આકારની ધાતુ છે. અહીંયા એમ કહેવાય કે સ્કેલ છે અને સ્કેલ ઉપર એમ કહેવાય કે તાર બાંધ્યો છે અને એ તારની લંબાઈ 100 મીટર હોય છે. વચ્ચે ધાતુની પ્લેટ મૂકવાથી આપણી પાસે 2 ગેપ પડ્યા છે. આ એક ગેપમાં અજ્ઞાત અવરોધ જોઈન્ટ કર્યો છે, બીજા ગેપની અંદર આરબી એટલે રેઝિસ્ટન્સ બોક્સ જોઈન્ટ કર્યું છે. આ વચ્ચેનો જે નોબ છે એના દ્વારા ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો ક્યાં લઈ જવાનો? જોકીમાં લઈ જવાનો છે. જોકી આ તાર ઉપર આપણે ફેરવવાની તટસ્થ બિંદુ શોધવાનું છે. સાથે બેટરી, કળ અને રિયોસ્ટેટ કે તાનું ટૂંકું નામ પકડી આ હંમેશા એમ કહેવાય કે શ્રેણીમાં જોડાય. આનો જે એક છેડો છે એ અહીંયા બી આગળ વિસ્ટર્ન બ્રિજના અને આનો જે છેડો છે એ આગળ જોઈન્ટ કરવાનું થાય છે. આ રીતે તમારે આકૃતિ ડ્રો કરી અને એક્ઝામિનરને બતાવવાની છે. પછી હવે આપણે લાઈવ પ્રેક્ટિકલ જોઈ લઈએ. જોજી, આ મીટર બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ શોધવાનો થશે. પહેલો પ્રેક્ટિકલ આ છે, અજ્ઞાત અવરોધ શોધવાનો. બીજો પ્રેક્ટિકલ એવો છે કે ભાઈ અજ્ઞાત અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. 3 પ્રેક્ટિકલ આમાં એક સાથે છે અને પણ પરીક્ષાની અંદર આપણને ત્રણેય અલગ અલગ પૂછે છે. આ જે છે એ વિસ્ટર્ન બ્રિજ છે. વિસ્ટર્ન બ્રિજમાં કાંઈ નથી. આ એક તાર છે, નીચે મીટર પટ્ટી છે જે 100 સેન્ટીમીટરની હોય છે. એની સાથે આ એક એલ આકારની ધાતુની પટ્ટી છે, આ બાજુ પણ એલ આકારની ધાતુની પટ્ટી છે અને વચ્ચે લંબચોરસ ધાતુની પટ્ટી છે. આ 2 ગેપ છે. આ ગેપમાં એમ કહેવાય કે આરબી, જેને રેઝિસ્ટન્સ બોક્સ કહેવામાં આવે છે, બરાબર છે, આ કન્ટિન્યુ જોડેલા હોય છે. દાખલા તરીકે આ પિન મેં ખેંચી તો અહીંયા 10,000 ઓહમનો છે. એનો મતલબ એ થયો કે હવે અહીંથી જે પ્રવાહ છે એ સીધો જતો હતો. જો હું આમ કરી આમ કરું તો એ સીધો જાય. હવે મેં પિન ખેંચી લીધી એટલે એની અંદર તાર વીટેલા છે, એ તારમાં થઈ અને આ બાજુ જાય છે. એટલે જે આંકડો છે એની પિન જે ખેંચો એટલા ઓહમનો અવરોધ કહી શકાય. આ આરબી છે. એની સાથે આ રિયોસ્ટેટ છે, બરાબર છે. આ ગેલ્વેનોમીટર છે. આ અજ્ઞાત અવરોધ છે. બેટરી છે, પણ આ બેટરીનું નામ એમ કહેવાય કે ફરજિયાત બેટરી એલિમેન્ટ કહેવામાં આવે. તો કે બેટરી અને બેટરી એલિમેન્ટમાં શું ફરક? તો કે બેટરી તમે જુઓ તો ફિક્સ હોય, એના 6 વોલ્ટ કે 7 વોલ્ટેજ 8 વોલ્ટેજ ફિક્સ હોય. જ્યારે બેટરી એલિમેન્ટરની અંદર એમ કહેવાય કે તમે ઈચ્છો એ પ્રમાણે વોલ્ટેજ રાખી શકો, 2 4 6 8 એ બધું રાખી શકો. એની સાથે આ જોકી છે જે આપણા તારમાં ટચ કરીને રીડિંગ મેળવવાના થાય છે. અને એક આ સ્ક્રૂ ગેજ છે. સ્ક્રૂ ગેજની મદદથી એમ કહેવાય કે આ તારનો વ્યાસ મારે માપવાનો આવતો હોય છે. હવે આપણે સર્કિટ ડ્રો કરવાની અને સર્કિટ ડ્રો કર્યા પછી સર્કિટ જોઈન્ટ કરી અને પછી આપણે અવલોકન લેવાનું ચાલુ કરવાનું છે. આને હું R1 કહી દઉં, અનનોન રેઝિસ્ટન્સ, જેને મેં આ ગેપમાં જોઈન્ટ કર્યો છે. આ R1 છે. આનો આપણે અવરોધ મેળવવાનો છે. આને હું R2 કહી દઉં, જે આરબી છે, જે આ બોક્સની અંદર આ ગેપમાં આપણે જોઈન્ટ કર્યો છે. વચ્ચેની જે પિન છે એમાં આપણે ગેલ્વેનોમીટર જોઈન્ટ કર્યું છે અને ગેલ્વેનોમીટરનો બીજો જે તાર છે આ જોકીમાં છે. આ જે બેટરી છે એ બેટરીનો એક છેડો મેં આ મીટર બ્રિજના આ છેડે જોડ્યો છે. બેટરીનો બીજો જે છેડો છે એમ કહેવાય કે રિયોસ્ટેટના નીચેના ભાગમાં જોઈન્ટ કર્યું છે મેં અહીંયા નીચેના ભાગમાં. અને આ જે ઉપરનો ટર્મિનલ છે, કોમન છેડો, એ ફરજિયાત મેં અહીંયા
મીટર બીજના આ છેડે જોઈન્ટ કર્યો છે. હવે સર્કિટ સાચી છે કે ખોટી એ આપણે તપાસીએ. અહીંથી હું કરંટ ચાલુ કરું. આ બાજુ વિરુદ્ધ સાઈડમાં અવલોકન આપણું ગેલ્વેનોમીટર બતાવશે. જુઓ જી, ન બતાવે તો આને પ્લસ માઇનસ કરવાનું. થઈ ગયું. આ બાજુ જુઓ જી, ઓલી સાઈડ બતાવ્યું એટલે આપણી સર્કિટ સાચી છે. હવે આપણે અવલોકન લેવાનું ચાલુ કરવાનું છે. આને હું R1 કહું, આને R2 કહું. આના બે ભાગ પડશે. આ બાજુના ને R3 કહેવાય, આ બાજુના ને R4 કહેવાય. હું આમાંથી અંદાજિત અવરોધ ખેંચું છું. દાખલા તરીકે મેં 5 ઓહમનો અવરોધ ખેંચ્યો. મેં 5 ઓહમનો અવરોધ ખેંચ્યો છે મેં. તો અહીંયા મારે જોકીની મદદથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એ આપણે નોંધવાનું છે કે કઈ જગ્યાએ આપણું આવર્તન શૂન્ય બતાવે. કઈ જગ્યાએ આવર્તન શૂન્ય બતાવે. લગભગ આ 45 ની આસપાસ છે. અહીંયા જોવો જી, 45 ની આસપાસ અહીંયા મેં રાખી છે જોકી. ત્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એટલે આ બાજુનો ભાગ 45 થાય, આ બાજુનો ભાગ 55 થાય. કહેતા R3 45 થાય, R2 55 થાય છે. આ તમારું પહેલું અવલોકન થયું છે કે પહેલા અવલોકન આમાંથી મેં ખેંચો કેટલો 5 ઓહમનો અવરોધ ખેંચો છે. અહીંયા તમારી જોકી ક્યાં 0 બતાવે તો કે 45 સેન્ટીમીટરે મારે 0 બતાવે છે. એટલે આ બાજુ 45, આ બાજુ 55. હવે બીજું રીડિંગ આપણે ચાલુ કરીએ. બીજું રીડિંગ દાખલા તરીકે આપણે 10 રાખીએ અથવા તો 7 રાખીએ તો શું થાય? જોજી, આ રીતે ગેલ્વેનોમીટર અહીં બતાવશે એટલે અંદાજિત 45 કરતા દૂરના અંતરે હશે 41 છે. અહીંયા 41 જ્યારે હોય ત્યારે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે. બરાબર, તો આ બાજુનું કેટલું થયું? 59 થયું છે. એટલે આવી રીતે આ બીજું અવલોકન છે. આવી જ રીતે ત્રીજું અવલોકન. 3 અવલોકન લઈને આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. કેલ્ક્યુલેશન અંતે અનનોન રેડિસ્ટન્સ આપણને મળી શકે. આની તમારે જગ્યા અદલા બદલી કરવાની છે. આ જે RB છે એ આ બાજુ આવી જશે, આ અનનોન છે એ આ બાજુ આવી જશે અને સેમ ટુ સેમ તમારે અવલોકન નોંધવાના છે. જ્યારે RB આ બાજુ હોય ત્યારે તમારા અવલોકન આ તરફ મળતા હતા. હવે જ્યારે તમારું RB આ બાજુ છે ત્યારે તમારા અવલોકન આ બાજુ મળશે. એવી રીતે પણ તમારે 3 અવલોકન લઈને કરવાનું છે. એ પ્રેક્ટિકલ ને અંદાજે આપણે પ્રેક્ટિકલ પરથી અવલોકનો લખવાશે. તો એ અવલોકનની એમ કહેવાય કે તારની જે લંબાઈ છે અહીંથી અહીંયા સુધી, અજ્ઞાત અવરોધના તારની લંબાઈ અહીંયા આપી હશે. બરાબર છે, એ તમારે સ્કેલથી માપી લેવાની છે. આપણી પાસે જે તાર છે એ તારની લંબાઈ 90 સેન્ટીમીટર છે. તારની લંબાઈ કેટલી છે? 90 સેન્ટીમીટર છે. પછી તમારે તારનો વ્યાસ માપવાનો આવે. સ્ક્રૂ ગેજ 11માનો પ્રેક્ટિકલ છે, અત્યારે ખાલી ઉપયોગ કરવાનો આવે. આ સ્ક્રૂ ગેજની જે લંબાશ છે તે 0.001 સેન્ટીમીટર છે. સ્ક્રૂ ગેજની શૂન્ય ત્રુટિ તો કે શૂન્ય છે. એમાં સુધારો પણ કેવો છે? શૂન્ય છે. અહીંયા જે કાંઈ થયું છે એ 0.25 સેન્ટીમીટર કહેતા 0.12 સેન્ટીમીટર જેવું એનો ત્રિજ્યા થાય છે. જોવો છે, આપણે પ્રેક્ટિકલમાં આપણે રીડિંગ નોંધીએ છીએ. પહેલા તમારે અવલોકન કોષ્ટક બનાવતું જવાનું, પ્રેક્ટિકલમાં અવલોકન નોંધતા જવાના છે. હવે જોતા તમને અવલોકન કોષ્ટક એમ કહેવાય કે ઓબ્ઝર્વેશન ટેબલ બહુ નાનું લાગે, પણ બહુ સહેલું છે. અહીંયા R પેલો સિરિયલ નંબર, પછી R એટલે તમારો RB, જેમાંથી આપણે અવરોધ ખેંચો. પછી તટસ્થ બિંદુ જ્યાં આવતું હતું એને એક સાઈડને આપણે કહી દીધું L1, એટલે અજ્ઞાત અવરોધ બાજુ જે હતું એને કહી દીધું L1. તો આ થયું L2 એટલે કે L1 માઇનસ L1 એટલે કે 100 માઇનસ L1. બરાબર. પછી આપણા માટે આ અજ્ઞાત અવરોધનું સૂત્ર બન્યું. મેં અહીં નીચે પણ આપ્યું ગણતરીમાં કે S ઇઝ ઇક્વલ ટુ R ગુણ્યા L1 અપોન L2. હવે આપણે પહેલું જોયું અવલોકન તો કે અવરોધ પેટીમાંથી મેં 4 ઓહમનો અવરોધ ખેંચ્યો. મારું તટસ્થ બિંદુ છે 46 પર બતાવે. તમારે સ્કેલ ઉપર તમે જોકી દ્વારા જોયું કે ક્યાં બતાવે? 46 ઉપર. હવે 100 માંથી 46 બાદ કરો એટલે કેટલા વધે? 54.
પણ આનું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું. જો અત્યારે હું તમને કેલ્ક્યુલેશન કરીને આપીશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, બરોબર? એટલે એ કેલ્ક્યુલેશન કરવાનું. એમાં આ ત્રણેય ડેટા અહીંયા મૂકી દેવાના છે. R એટલે કેટલા આવે 4, L1 એટલે કેટલા આવે 46, L2 એટલે કેટલા આવે 54. આનો જે જવાબ આવે એ તમારો S1 થયો. આવી જ રીતે બીજું અવલોકન મેં લીધું, બરોબર? કેટલા મેં ઓહમ ખેંચ્યા છે? RB માંથી કેટલા અવરોધ કાઢ્યો? 5 ઓહમ. તટસ્થ બિંદુ ક્યાં મળ્યું મને? 44. કહેતા L1 44 તો L2 ક્યાં જાય? 56 જાય. એવી જ રીતે અહીંયા જોવો જી, અહીંયા કિંમત મૂકી શકાય અને બીજું અવલોકન નોંધી શકાય. ત્રીજું અવલોકન મેં લીધું છે એ RB માંથી મેં કેટલા લીધા? 6. તો તટસ્થ બિંદુ ક્યાં બતાવ્યું? 40 અને L2 ક્યાં બતાવે? 60. એટલે આ એક ભાગ થઈ ગયો. હવે ગોખવાની જરૂર નથી. આ મેં RB એટલે કે ડાબી બાજુ લીધું, અજ્ઞાત અવરોધ આ બાજુ હતો, એ બેયના સ્થાનની અદલા બદલી કરવી છે. વચ્ચેના જે ગેપ હતો એ ગેપમાં એક બાજુ મેં અજ્ઞાત અવરોધ જોડ્યો છે, બીજી બાજુ મેં RB જોડ્યું છે. હવે જ્યાં અજ્ઞાત અવરોધ હતો ત્યાં RB થઈ જાય, ને RB હતું ત્યાં અજ્ઞાત અવરોધ થઈ જાય. એટલે મેં જમણી બાજુ બીજો અવલોકન. આ સેમ ટુ સેમ અહીંયા આપવાનું છે. જો જે R એમ રાખવાનો, જે અહીંયા L1 હતો એ અહીંયા L2 બતાવી દીધું. જો મેં બ્લુ પેન થી બતાવ્યું. જે L2 હતું એ તમારું L1 થઈ ગયું. એટલે અહીંયા જુઓ તો L1 હતું ત્યાં L2 ને L2 હતું ત્યાં L1. એટલે જુઓ જઈ અહીંયા 4 ઓહમ છે. એટલે ખરેખર તમારો L1 કેટલો મળે? 54. તમારો L2 કેટલો મળે? 46. આ 46 મળે, એની આસપાસ મળે. અહીંયા આ 5 ઓહમ નો મેં અવરોધ ખેંચ્યો છે. તો અહીંયા L1 કેટલો હતો? 44. L1 કેટલો હતો? 44. અહીંયા L1 કેટલો થઈ ગયો? 56 થઈ ગયો છે. આ L2 કેટલા થઈ ગયા? 44 થઈ ગયા. એટલે આ રીતે યાદ રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી કે આ જે L1 છે એને સીધું L2 કહી દેવાનું, ને L2 છે એને સીધું L1 કહી દેવાનું. એમના આંકડા રાખવાના, અહીંયા કેલ્ક્યુલેશન કરવાનું. તમારી પ્રેક્ટિકલ બુકની અંદર લગભગ 6 અવલોકન છે. એટલે 6 દુને 12 અવલોકન થાય. એને બદલે આપણે બે બાજુ 3 અવલોકન લીધા. 3 અવલોકનના તમારે અહીંયા ગણતરીમાં S1 અને S2 બતાવવાના છે, બરોબર? આ બે બતાવ્યા પછી અહીંયા જુઓ જે સરેરાશ લીધું મેં, એ પણ ગોખવાનું નથી. સરેરાશ S બરાબર S1 વત્તા S2 બાય 2. એટલે પહેલા માટેનું સરેરાશ મળે, બીજા માટેનું સરેરાશ મળે અને ત્રીજા માટેનું પણ સરેરાશ મળે. એના પરથી મારે ત્રુટિ શોધવાની છે. આ ખાનું લઈ લેવાનું સીધું, અથવા તો અવરોધકતા લઈ લો તોય વાંધો નહીં. અવરોધકતાનું સૂત્ર મેં અહીં બતાવ્યું છે કે અવરોધકતા ρ બરાબર S A upon L. S એટલે અહીં સરેરાશ અવરોધ A, પાઈ R નો સ્ક્વેર. R ક્યાંથી મળ્યો? આપણે અવલોકન ની અંદર લખ્યું. R કેટલો હતો? 0.125 એનો વર્ગ. આ જે L છે એ L કયો લેવાનો છે? તારની જે લંબાઈ હતી 100 સેન્ટીમીટર એ લેવાનો છે. અહીંયા જે L1 અને L2 આખા એ જુદા છે. તારની લંબાઈ જે હતી એ 100 સેન્ટીમીટર લેવાની છે. સોરી, 100 સેન્ટીમીટર ની અજ્ઞાત અવરોધની લંબાઈ આપણે લેવાની છે, બરાબર છે? એ આપણે જેટલી 90 કે 60 જે કઈ લીધી છે એ લેવાની છે. એટલે અવરોધ વેસ્ટર્ન બ્રિજનો જે તાર છે એની લંબાઈ ક્યાંય આવશે ને એ આમાં જ આવશે. ટોટલ 100 થવા જોઈએ. અહીંયા જે L છે એ અજ્ઞાત અવરોધની છે. હવે આના માટે મારે ડેલ્ટા S1 શોધવાનું છે. ડેલ્ટા S1 બરાબર છે. અહીંયા જે હતું એ આનો ડેલ્ટા S1 કેવી રીતે મેળવશો? અહીંયા મેં સૂત્ર મૂક્યું છે કે ડેલ્ટા S1 બરાબર S1 ગુણ્યા ડેલ્ટા L1 ડેલ્ટા L upon L1 ડેલ્ટા L upon L2. ડેલ્ટા L એટલે શું થશે? તો કે માપપટ્ટીનું નાનામાં નાનું માપ મારી દ્રષ્ટિએ 0.1 થાય છે, બરાબર છે? L1 જે મળ્યા હોય, L2 જે મળ્યા હોય એ રીતે. પછી આ બાજુનો ભાગ એટલે ડેલ્ટા S2, એમાં પણ S2 ગુણ્યા ડેલ્ટા L upon L1 વત્તા ડેલ્ટા L upon L2, બરાબર? અહીંયા ખાસ જોવાનું કે ડેલ્ટા L1 એ આનો L2 છે. એટલે આ બે પદ બદલાવી નાખવાના, આમ ક્રોસ કરી નાખવાના. આ જે છે એ અહીંયા આવી જાય, આ જે છે એ અહીંયા આવી જાય. ખાલી એટલું જ કરવાનું છે ને એનું આપણે સરેરાશ મેળવવાનું છે. એ જ રીતે જુઓ જે અહીં રો માટેનું ડેલ્ટા રો મેળવવાનું છે. તો અહીંયા સિમ્પલ સીધું મૂકો. ડેલ્ટા રો ના છેદમાં રો, ડેલ્ટા S ના છેદમાં S, પાઈ નું કાંઈ ન થાય. અહીંયા R સ્ક્વેર છે એટલે 2 ક્યાં આવે આગળ? 2 ડેલ્ટા R ના છેદમાં R છેદમાં ડેલ્ટા L ના છેદમાં L. એ પ્રમાણે આપણે સૂત્ર બનાવ્યું. એમાંથી રો આ બાજુ જતા રહ્યા એટલે આપણને ડેલ્ટા રો મળી ગયા. આ બધાના કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે આ પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન દ્રષ્ટિએ ઘણો બધો લાંબો થાય છે. પરિણામની અંદર આપણે શું લખવાનું? તો કે અજ્ઞાત અવરોધ એમાં R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R, અથવા તો તમે લખી શકો S પ્લસ ઓર માઇનસ ડેલ્ટા S, S પ્લસ ઓર માઇનસ ડેલ્ટા S.
અહીંયા જે S3 મળ્યા એનું સરેરાશ કાઢીને તમારે અહીં S લખવાનું છે. અહીંયા જે ડેલ્ટા S3 મળ્યા એનું સરેરાશ કાઢીને આપણે અહીં ડેલ્ટા S લખવાનું છે. એવી જ રીતે અહીં જોવો જોઈએ રો, તો અહીંયા રો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા રો એ પણ 3 મળશે. આ 3 મળ્યા અને છેલ્લી કોલમમાં ડેલ્ટા રો 3 મળ્યા, એ બેનું સરેરાશ કાઢીને રો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા રો લખવાનું છે. આ ખાસ કરીને ભૂલાય નહીં, બરોબર. તમારા પ્રેક્ટિકલ આન્સર પેપર જ્યારે તમે જમા કરાવો એમાંથી ઓબ્ઝર્વર જે કે પરીક્ષા લેનાર છે એ વ્યક્તિ બોર્ડને આની સ્પેશિયલ અવલોકન તમારો જે ફાઇનલ રિઝલ્ટ હોય એ મોકલવાનું થતું હોય છે. એટલે આ રીતે, બરોબર. ફરીથી કહી દઉં, હેતુ લખવાનો છે, સાધનો લખવાના છે, પરિપથ ડ્રો કરવાનો છે. પરિપથ ડ્રો કર્યા પછી આપણે લાઈવ પ્રેક્ટિકલ જે આપણે બતાવ્યો છે એ જોવાનું છે, કેવી રીતે સર્કિટ જોડી, કેવી રીતે અવલોકન લેવાના. પછી એમાં અવલોકન લખવાના છે, એ અવલોકનમાં અજ્ઞાત અવરોધની લંબાઈ લખવાની છે, સ્ક્રૂ ગેજની મદદથી આર માપવાનો છે, આ બધું છે. પછી તમારું ઓબ્ઝર્વેશન ટેબલ, એમાં ડાબી બાજુ એક જ યાદ રાખવાનું, એને અનુરૂપ જમણી બાજુને અનુરૂપ પછી બેયનો સરેરાશ, પછી રો, પછી ડેલ્ટા S1, ડેલ્ટા S2, સરેરાશ ડેલ્ટા S અને ડેલ્ટા રો. એટલાની ગણતરી કર્યા પછી તમારે પરિણામની અંદર અજ્ઞાત અવરોધ અને અવરોધકતા બતાવવાનું છે. હવે આમાં વાયવા કેવા આવે તો કે ભાઈ આરબી ઉપરના પ્રશ્નો પૂછે. આરબી એટલે છે શું? તો કે રેઝિસ્ટન્સ બોક્સ છે. અજ્ઞાત અવરોધ એટલે શું છે? તો કે જેનો અવરોધ આપણે જાણતા નથી, બરાબર છે. એમાં તાર હોય છે અને તાર બનતા સુધી મિશ્ર ધાતુ અથવા તો મેટલનો હોય છે. ખાસ કરીને સ્ક્રૂ ગેજ, આમાં સ્ક્રૂ ગેજનો ઉપયોગ થયો છે. તો સ્ક્રૂ ગેજનો ઉપયોગ શું, બરાબર, એની લમાસ કેવી રીતે શોધી શકાય, આ બધું છે. મીટર બ્રિજનું કાર્ય શું, વિસ્ટર્ન બ્રિજનું કાર્ય શું, મીટર બ્રિજ અને વિસ્ટર્ન બ્રિજમાં તફાવત શું, બરાબર. અંદર જે મીટર બ્રિજનો તાર છે શેનો બનેલો હોય, આમાં શા માટે તમે ડાબી અને જમણી બાજુ કહેતા આરબી અને અજ્ઞાત અવરોધને શા માટે ફેરવા, બરાબર. અને આ જ રીતે અવરોધ અને અવરોધકતા, આવા કોઈ પ્રકારના પ્રશ્નો વાયવાની અંદર તમને પૂછી શકે, બરાબર. એટલે આ જે બીજા નંબરનો પ્રેક્ટિકલ છે એકદમ ઈઝી છે. આપણે પણ આન્સર પેપરમાં જેટલું જોઈએ એટલું જ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે તમે પ્રેક્ટિકલ કરશો એટલે પ્રેક્ટિકલ એક્ઝામમાં 50માંથી 50 પૂરેપૂરી આવવાની શક્યતા છે. તો આ વિડીયો બીજા ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક બને, જેના કારણે એમ કહેવાય કે અમારી જે ચેનલ છે એ ચેનલને તમે શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.